જો હવે તમારે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર અપડેટ કરવો હોય, ચેન્જ કરવો હોય અથવા તો એડ્રેસ ચેન્જ કરવું હોય તો આધાર કેન્દ્રમાં જઈને લાંબી લાઈનોમાં ઊભા રહેવાની જરૂર નથી. હવે તમે ઘરે જ બેઠા આધાર એપ્લિકેશનના માધ્યમથી તમે મોબાઈલ નંબર ચેન્જ કરી શકો છો. કેવી રીતે ચેન્જ કરશો એ વિશે હું તમને આ વિડીયોમાં માહિતી આપવાની છું. બને એટલો આ વિડીયો શેર કરજો. સૌથી પહેલાં તમારે પ્લે સ્ટોરમાં જઈ અને આધાર એપ ઇન્સ્ટોલ કરવાની છે. ત્યાર પછી તમારે અલો કરવાનું છે. એ પછી તમારે નેક્સ્ટના જે ઓપ્શન આવી રહ્યા છે એના પર ક્લિક કરવાનું છે. એ પછી આઈ એમ રેડી વિથ માય આધાર, એ પછી તમારે તમારો આધાર નંબર ઉપર એડ કરવાનો છે. એ પછી તમારે નીચે પ્રોસેસ છે એ પ્રોસેસનું બટન પર ક્લિક કરવાનું છે. એ પછી SMS વેરિફિકેશન થશે, ફેસ ઓથેન્ટિકેશન થશે અને પછી આગળ પ્રોસેસ થવાની છે. એ પછી તમારે એક પિન એડ કરવાનો છે. તમારે 6 ડિજિટનો જે પિન છે એ તમારે એડ કરવાનો છે અને પછી તમે નીચે જશો એટલે તમારે સ્ક્રોલ કરવાનું છે. તમે સ્ક્રોલ કરશો એટલે તમને નીચે માય આધાર અપડેટમાં મોબાઈલ નંબર અપડેટ જેમાં તમારે જવાનું છે. 75 રૂપિયા તમારે પે કરવા પડશે અને પછી તમારે કન્ટિન્યુમાં જવાનું છે. તમારે નવો મોબાઈલ નંબર એડ કરવાનો છે અને પછી 30 દિવસમાં તમારા આધાર કાર્ડની સાથે તમારો જે નવો મોબાઈલ નંબર છે એ લિંક થઈ જશે. આ વિડીયો બને એટલો શેર કરો. થેન્ક યુ.